નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ઠક્કરના ભત્રીજા અને ઉત્તર ગુજરાતના વિવિધ શહેરના હેપી મોલના સ્થાપક એવા ઠક્કર મનીષભાઈ મફતલાલના સુપુત્ર જય પૂજારાએ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી MBBSની ડિગ્રી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી પરિવાર અને લોહાણા સમાજને ગૌરવવંતો કર્યો છે। કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામે પાવર ગ્રીડ વીજ પોલ ઉપરથી નીચે પટકાયેલા પરપ્રાંતીય મજૂરનું મૃત્યુ થવા પામેલ છે। વીજ પોલ ઉપરથી પગ લપસી જતા નીચે પટકાયેલા યુપીના 32 વર્ષીય શિવચરણસિંહ ગોઠ નામના ઈસમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવતા રસ્તામાં જ ઈસમનું મૃત્યુ થવા પામેલ છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજની વેપારી મથક થરાનગરની પુણ્યધરા પર શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી રાધે ગૌસેવા ટ્રસ્ટની નવીન ભૂમિ તેમજ કાંકરેજ ગૌ હોસ્પિટલ નવીન ભૂમિ પર 108 હનુમાન ચાલીસા આહુતિ યજ્ઞનું આયોજન તારીખ 23 માર્ચના રોજ શ્રી કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ વિશાળ સંખ્યામાં ભાવિકો હનુમાન ચાલીસા યજ્ઞમાં જોડાયેલ। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। શ્રી બાલકૃષ્ણ સેવા સમિતિ રણકપુર કાંકરેજ દ્વારા પંથકમાં છેલ્લા ઘણા વર્ષથી ગૌસેવા કરેલ છે। તેમાં લૂલી, લંગડી, બીમાર ગાયોની સેવાઓ પૂરી મહેનતથી કરવામાં આવી રહી છે। તેમાંય મોતને ભેટતી નાની વાછરડીને પૂરા સન્માન સાથે દફન કરવામાં આવી રહી છે। ધન્યવાદ છે સમયના સદુપયોગ સાથે મૂંગા પશુઓની સારવાર કરતા જીવદયા પ્રેમીને તેમજ બીમાર ગાયોને પણ વ્હીકલો દ્વારા દાતા પરિવારના સહયોગથી લાવી સારવાર આપવામાં આવે છે। સમાજના ભીષ્મ પિતા તરીકે નામના મેળવનાર બેચરભાઈ તેજાભાઈ ભરવાડ, જેમને ગત વર્ષે કાંકરેજ તાલુકાના ઝાઝાવાડા દેવથરામાં 3100 દીકરીઓના સમૂહલગ્ન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, એવા ભરવાડ સમાજના રત્ન બેચર બાપાનું દુઃખદ અવસાન થતાં ભરવાડ સમાજને મોટી ખોટ પડી છે। માર્ચ શહીદ દિવસ નિમિત્તે પાટણમાં શહીદોના સન્માનમાં શૌર્ય સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ। શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલના જનરલ સર્જન ડોક્ટર આદિત્ય ડી પટેલે શહીદોના સન્માન ભાગરૂપે આજીવન રાજ્યભરના શહીદ જવાનોના પરિવારને મેડિકલ લગતી તમામ સારવાર નિઃશુલ્ક હોસ્પિટલમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે। દેશપ્રેમીની લાગણી ઉજાગર કરી રાજ્યભરમાં અન્ય તબીબ માટે પહેલ પૂરી પાડી છે। ડોક્ટરે જણાવ્યું કે શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે શૌર્ય સંધ્યા કાર્યક્રમનું આયોજન કરી પાટણની સંસ્થાઓ શહીદોના પરિવારના આર્થિક મદદ કરી રહી છે। તેમના શહીદોના સન્માનના કાર્યક્રમમાં પ્રેરિત થઈ શહીદોના બલિદાનનું ઋણ તો આપણે ચૂકવી શકીએ તેમ નથી, પરંતુ તેમના પરિવારને સાંત્વના સાથે સહયોગ કરી શકીએ તો પણ તેમનું સાચું સન્માન ગણાશે તેવા આશ્રયથી મેં નિર્ણય કર્યો છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક બાબરની સ્મશાન ભૂમિમાંથી એક બાળકનું ત્યજી દેવાયેલ ભ્રૂણ મળતા ચકચાર મચી જવા પામી હતી। તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરતા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ લોકોમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે કયા તબીબે પોતાની હોસ્પિટલમાં આ પાપ કર્યું હશે, કોણ હશે આ બાળકના માતા પિતા, જેવા અનેક સવાલો ઊભા થયા છે।
બનાસકાંઠા જિલ્લામાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ જાણે કે નીંદર માણી રહ્યું હોય તેમ પ્રતીત થવા વચ્ચે દિયોદર વિભાગીય પોલીસવાળા સુબોધ માનકર દિયોદર થરા હાઈવે પર સ્ટાફ સાથે સવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કાંકરેજના થરા હાઈવે તરફથી દિયોદર તરફ આવી રહેલા રેતી ભરેલ ડમ્પર રોકાવી ડ્રાઈવરની પૂછપરછ કરતા ડમ્પર ઓવરલોડ રેતી ભરેલા તેમજ રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી ભરી જઈ રહેલા 7 ડમ્પરોને પકડી દિયોદર પોલીસ સ્ટેશન લાવી 7 રેતી ભરેલા રોયલ્ટી પાસ વગરના વાહનોની અટકાયત કરી જિલ્લા ખાણ ખનીજ વિભાગને વધુ તપાસ હાથ ધરવા જાણ કરી છે. જ્યારે અન્ય 2 નાના વાહનો જેઓ નંબર પ્લેટ વગરના રામધણી નામ લખેલ સ્કોર્પિયો અર્ટિગા ગાડીઓની પણ અટકાયત કરી હતી. બજારમાં 10ના સિક્કા સ્વીકારતા સૌ મૂંઝવણ અનુભવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. ઓટો અથવા રિક્ષા ચાલકો 10 રૂપિયાનો સિક્કો લેવાનો ઇનકાર કરે છે. બજારમાં 10 રૂપિયાના કેટલાક સિક્કા નાના કદના છે અને કેટલાક થોડા મોટા કદના છે. આવી સ્થિતિમાં આમાંથી કોણ વાસ્તવિક છે અને કોણ નકલી છે તે અંગે હંમેશા મૂંઝવણ રહે છે. હવે ભારતીય રિઝર્વ બેન્કે આ મૂંઝવણ દૂર કરી છે. આરબીઆઈ એક વિશેષ સૂચના દ્વારા જણાવ્યું કે 10 રૂપિયાના સિક્કાની તમામ 14 ડિઝાઇન માન્ય અને અસલી છે. જોકે લોકો જે સૌથી મોટી સમસ્યાનો સામનો કરે છે તે છે સિક્કા છે, જેમાં ઉપરની બાજુ કિરણોના આકારમાં 10 અથવા 15 ડિઝાઇન હોય છે. થરાદ તાલુકાના મોરથલ ગામની પ્રાથમિક શાળા નજીક એક ગંભીર ઘટના સામે આવી છે. ડેડુવા ગામના અશોકભાઈ હાજાજી ઠાકોર તેમના પરિવાર સાથે શીતળા માતાના મેળામાંથી પિકઅપ ડાલામાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મોટરસાઇકલ પર સવાર 3 શખ્સોએ વારંવાર હોર્ન વગાડવાનું અને લાઇટ ચાલુ બંધ કરવાનું શરૂ કર્યું. અશોકભાઈએ વાહન ઊભું રાખી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંસ્થા દ્વારા બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે સર્વોદય સંકલ્પ શિબિરનું સમાપન થયું હતું. આ શિબિરમાં દિલ્હી સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી નેતાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકર્તાઓએ તિરંગો હાથમાં રાખીને ગરબાની રમઝટ બોલાવી હતી. બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે આજે શહીદ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. દાતા તાલુકા યુવા મોરચા ભાજપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 23 માર્ચના રોજ બ્લડ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શહીદ ભગતસિંહ અને અન્ય વીર શહીદોના બલિદાનને યાદ કરતા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક લોકોએ રક્તદાન કર્યું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિવિધ રોગોથી પીડાતા દર્દીઓ, ઇમરજન્સી કેસ, અકસ્માતના ભોગ બનેલા લોકો અને ગર્ભવતી મહિલાઓને મફત રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે.